હેલો ગુડ મોર્નિંગ એવરીબડી. યસ, બધા જ મજામાં હશો જ. યસ, રેગ્યુલર લેક્ચર અટેન્ડ કરતા રહો અને રેગ્યુલરલી જે ચાલે છે, જે ભણાવવામાં આવે છે સાથે સાથે કરતા રહેજો. જે હોમવર્ક લખવામાં આવે છે એ પણ સાથે સાથે કરતા જજો તો ખૂબ મજા આવશે અને સરસ રીતે આવડશે પણ. ઓકે, એટલે જસ્ટ આ વસ્તુનું ધ્યાન રાખો. નાવ રેગ્યુલર સ્ટડીઝ પર ધ્યાન આપો. ઓકે, નાવ હવે આપણે અહીંયા ગણ એટલે ફર્સ્ટ ચેપ્ટરની આપણે વાત કરીએ તો જે આપણે ભણી રહ્યા છીએ. ઓકે, એમાં આપણે અત્યાર સુધી જે શરૂઆત કરી હતી તો શરૂઆતમાં ગણ કોને કહેવાય, ગણ વ્યાખ્યાયિત થાય છે કે એ વસ્તુ, બેઝિક વસ્તુ આપણે જોઈ હતી. એના પછી આપણે જોયું હતું કે ગણને દર્શાવવાનું કેવી રીતે દર્શાવી શકાય, યાદીની રીતે અને ગુણધર્મની રીતે, એ વસ્તુ પણ જોઈ. એના પર દાખલા પણ જોયા. એના પછી આપણે ગણના પ્રકારો જોયા હતા. ખાલી ગણ કોને કહેવાય, પછી શાંત અનંત ગણ કોને કહેવાય, સમાન ગણ કોને કહેવાય, અને એના પછી આપણે જસ્ટ છેલ્લા લેક્ચરમાં શરૂઆત કરી હતી ઉપગણ. ઉપગણ કોને કહેવાય એ વસ્તુ જોઈ અને એ આપણે વસ્તુ જોઈને ઉપગણમાંથી એક વિશિષ્ટ વસ્તુ આપણે જોઈ હતી, વાસ્તવિક સંખ્યાના ગણના આરના ઉપગણ તરીકે અંતરાલો. ઓકે, આ વસ્તુ મહત્વની હતી, એ આપણે શરૂઆત પણ કરી હતી અને એનું આપણે અંતરાલના સ્વરૂપમાં અને ગુણધર્મના સ્વરૂપમાં પણ જોયું હતું. આપણે જસ્ટ એમાં એક વસ્તુ બાકી રહી ગઈ હતી, એટલે કે અંતરાલનું વાસ્તવિક સંખ્યા રેખા પરનું નિરૂપણ એ કેવી રીતે કરવામાં આવે છે એ વસ્તુ એક બાકી રહી ગઈ હતી. ઓકે, તો જસ્ટ આપણે વસ્તુની શરૂઆત કરીએ અને આગળનું જે બીજી વસ્તુઓ છે એ આપણે જોઈએ. ઓકે, તો અહીંયા છે ને જસ્ટ આપણે અંતરાલો જે લખ્યા હતા એ. ઓકે, અંતરાલોમાં આપણે 4 અંતરાલો જોયા હતા. સંવૃત બેઝિકલી બે જ છે, સંવૃત અને વિવૃત. પણ પછી આપણે સંવૃત અને વિવૃતનું મિશ્રણ પણ કરી શકીએ છીએ એક અંતરાલમાં. આપણે શરૂઆત કરી હતી આ રીતે. આને કહેવાય વિવૃત અંતરાલ, એટલે આ બીજું કઈ જ નહીં, x belongs to r. આ તમે x belongs to r આગળ અથવા પાછળ લખો, કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા a less than x less than b, એટલે આનો અર્થ થાય કે a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ. ઓકે, અને લેસ દેન એમાં a અને b નો સમાવેશ થતો નથી. એ જ રીતે પછી આપણે જોયું હતું સંવૃત અંતરાલ. યસ, એમાં સ્ક્વેર કરીએ છીએ આપણે x belongs to r અને a less than equals to x less than equals to b. યસ, આમાં a અને b ને સમાવતી a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ એવો અર્થ નીકળે. ઓકે, એના પછી આપણે જોયું હતું આ રીતે a પર સંવૃત છે અને b પર વિવૃત છે, એટલે કે એનો સમાવેશ થાય પણ b નો સમાવેશ ના થાય. એને આપણે આ રીતે લખતા x belongs to r અને a less than equals to x less than b, આ રીતે લખતા હતા. અને છેલ્લું a b. ઓકે, અહીંયા a b એ વસ્તુ પણ આપણે જોઈ હતી. ઓકે, નાવ અહીંયા a b એનો અર્થ એવો થાય કે a નો સમાવેશ નથી થતો પણ b નો સમાવેશ થાય છે, એટલે કે અહીંયા x belongs to r, a less than x less than equals to b. ઓકે, નાવ હવે છે ને આ અંતરાલના કેટલાક વિશિષ્ટ મારે સ્વરૂપો પણ બતાવવાના છે. યસ, વાસ્તવિક સંખ્યાના ઉપગણ તરીકે આ વસ્તુ આપણે લીધી છે ને, તેમાં કેટલાક વિશિષ્ટ સ્વરૂપો બી છે. જસ્ટ એ મારે તમને પહેલા બતાવીને આનું સંખ્યા રેખા પર નિરૂપણ આપણે જોઈએ. એટલે અહીંયા અંતરાલોના કેટલાક વિશિષ્ટ સ્વરૂપો. ઓકે, યસ, આમાં અંતરાલના કેટલાક વિશિષ્ટ સ્વરૂપોમાં હું તમને બતાવું તો જસ્ટ એક આ લખું છું 0 થી પ્લસ ઇન્ફિનિટી. ઓકે, આનો અર્થ શું થયો, એટલે કે 0 કે 0 કરતા મોટી અને અનંત સુધીની બધી જ ધન વાસ્તવિક કિંમતો. યસ, આ સંકેતો આપણે સમજવાના છે અને આ ઘણીવાર આગળ જતા બીજા ચેપ્ટરોમાં પણ વપરાય ત્યારે આપણે આ વસ્તુ સમજવાની. આ અંતરાલ સ્વરૂપ જ છે અને જે આપણે a અને b નું સમજીએ છીએ, a ની જગ્યાએ 0 છે અને b ની જગ્યાએ ઇન્ફિનિટી છે. અને ઇન્ફિનિટી હોય ત્યાં વિરુદ્ધ જ રાખવો જોઈએ, કારણ કે આપણે ઇન્ફિનિટી એટલે કે અનંતનો અર્થ કાઢીએ તો કોઈ આપણે સંખ્યા બહુ મોટી ધારીએ તો એના કરતા બીજી કોઈ મોટી અસ્તિત્વ ધરાવતી જ હોય, એટલે કોઈ ચોક્કસ સંખ્યા સુધી જાય છે
એવું આપણે કહી શકીશું નહીં. પણ આમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થશે? તો આમાં બધી જ એવી સંખ્યાઓનો સમાવેશ થશે કે જે શૂન્ય કે શૂન્ય અથવા તો બધી ધન વાસ્તવિક સંખ્યા. આને આપણે કહી શકીએ કે અનઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. આને કહેવાય અનઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. એટલે ઋણ ન હોય એવી બધી વાસ્તવિક સંખ્યા. અહીંયા અનઋણ એટલે કે ઋણ સિવાયની, એટલે આમાં કોઈ ઋણ નહીં. શૂન્ય અને શૂન્ય સિવાયની બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવી ગઈ, ધન વાસ્તવિક સંખ્યાઓ આવી ગઈ. અને અનઋણ વાસ્તવિક સંખ્યાનો ગણ કહેવાય. અને અગેન આને જો આપણે ગુણધર્મની રીતે લખવું હોય તો ગુણધર્મની રીતે આવી રીતે લખાય x x belongs to r અને x is greater than equals to 0. યસ, આટલું જ લખવાનું. કારણ કે અનંત છે, એટલે શૂન્ય કે શૂન્ય કરતા મોટી કોઈ પણ વાસ્તવિક સંખ્યા આ રીતે આપણે નિરૂપણ કરી શકીએ છીએ. એ જ રીતે આપણે માઇનસ ઇન્ફિનિટી ટુ 0 અને બંને જગ્યાએ મેં વિવૃત કર્યા છે. એટલે 0 નો સમાવેશ નથી થતો અને આ માઇનસ ઇન્ફિનિટી એટલે કે ઋણ કોઈક સંખ્યા છે. એટલે અહીંયા ઋણ અનંત સુધી છે અને અહીંયા શૂન્યનો સમાવેશ થતો નથી. એટલે અહીંયા આપણે શું થશે કે શૂન્ય સિવાયની બધી જ ઋણ સંખ્યાઓ, એટલે કે આ કહેવાશે ઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ. ઓકે, આમાં ફક્ત ઋણ વાસ્તવિક શૂન્યનો સમાવેશ નહીં થાય. ઋણ આમાં અનઋણ એટલે અહીંયા ઋણ સિવાયની બાકીની બધી જ શૂન્યનો સમાવેશ થઈ ગયો છે. આમાં પણ એક વેરિએશન આગળ બતાવું છું. અહીંયા જો આપણે ગુણધર્મ રીતે લખવું તો x જ્યાં x belongs to r અને અહીંયા લખીશું આપણે x less than 0. શૂન્ય કરતા નાની બધી જ વાસ્તવિક સંખ્યાઓ, that is minus infinity. આ સંકેત છે, આ પ્રમાણે અર્થ નીકળે, એના પ્રમાણે એને ગુણધર્મના રીતે એટલે કે આપણે કેવી રીતે વાપરવું જોઈએ. આનો અર્થ શૂન્ય કે શૂન્ય કરતા મોટી બધી ધન વાસ્તવિક સંખ્યાઓ, આમાં બધી જ ઋણ વાસ્તવિક કે શૂન્ય કરતા નાની બધી જ ઋણ વાસ્તવિક કિંમતો. એ જ રીતે આમાં એક જસ્ટ આ વેરિએશન હું લખું 0 પ્લસ ઇન્ફિનિટી. યસ, આમાં ફરક સમજો. અહીંયા 0 પર સંવૃત કર્યું છે, અહીંયા 0 પર સંવૃત ન કરી વિરુદ્ધ. એટલે આમાં શું થશે? 0 નો સમાવેશ નહીં થાય અને પ્લસ ઇન્ફિનિટી એટલે આમાં બધી ધન વાસ્તવિક સંખ્યાઓ, શૂન્યનો સમાવેશ થતો નથી. એટલે આને તમે આ કહી શકો છો ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ. યસ, એને ગુણધર્મના રીતે લખવું હશે તો અહીંયા x જ્યાં x belongs to r અને x greater than 0. યસ, આ બેનો ફરક સમજો. આમાં શૂન્યનો સમાવેશ થાય છે ત્યારે આમાં શૂન્યનો સમાવેશ થતો નથી. શૂન્ય કરતા મોટી ત્યારે આમાં શૂન્ય કે શૂન્ય કરતા મોટી, એટલે કે આમાં અનઋણ કહેવાય ને આ બધી જ ધન વાસ્તવિક કિંમતો એ જ કહેવાય. ઓકે, હવે આમાં જો લખવું હોય તો બીજી એક વસ્તુ આ પણ લખાશે. અહીંયા આ વસ્તુ થઈ ગઈ. હવે જો અહીંયા આ બધી ઋણ વાસ્તવિક કિંમતો, આ બધી ધન વાસ્તવિક કિંમતો, એટલે આમાં શૂન્ય સિવાયની બધી ઋણ સંખ્યાઓ અને આ શૂન્ય સિવાયની બધી જ ધન સંખ્યાઓ. એટલે જો આપણે આ બેને ભેગા કરીએ તો ધન અને ઋણ બધી જ વાસ્તવિક કિંમતો આવી જાય અને વચ્ચે શૂન્ય આવે. એ રીતનું કરવું પડે. તો અહીંયા એના માટે એક આ સંકેત લખીએ માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી, વિવૃત અંતરાલ. માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી. માઇનસ ઋણ ખૂબ મોટી ઋણ સંખ્યાથી ખૂબ મોટી ધન સંખ્યા, એની વચ્ચેની બધી જ સંખ્યાઓ. એકચ્યુઅલી આમાં બધી જ વાસ્તવિક સંખ્યાઓ આવી જશે. તો આને આપણે આ રીતે લખી શકીએ. આ થશે વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એટલે કે આ બીજું કઈ નથી, r. r ને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ છીએ. અંતરાલના સ્વરૂપમાં આ બધા ગણો આપણે જોયા છે. યસ, અંતરાલના સ્વરૂપમાં માઇનસ ઇન્ફિનિટી ટુ પ્લસ ઇન્ફિનિટી એ આપણે વાસ્તવિક સંખ્યાઓ કહેવાશે. અને આ બધા જે સંકેતો લખ્યા એને જો આપણે ગણના આના સ્વરૂપમાં પણ લખવા હશે ને તો આપણે આ વસ્તુ અહીંયા લખી શકીશું. અહીંયા બધી અનઋણ વાસ્તવિક સંખ્યાઓ એટલે કે શૂન્ય અને બધી ધન વાસ્તવિક સંખ્યાનો સમાવેશ થાય છે. અને સંકેતમાં આપણે આ રીતે લખીશું r ની ઉપર પ્લસ, એટલે આ બધી જ ધન વાસ્તવિક સંખ્યાઓ આવી ગઈ અને એમાં શૂન્યનો સમાવેશ થતો યોગ શૂન્ય. આ રીતે લખી શકીએ છીએ. આમાં બધી જ ઋણ વાસ્તવિક સંખ્યા, તો સંકેતમાં આપણે આ રીતે લખીએ છીએ r માઇનસ, આમાં બધી જ ધન વાસ્તવિક કિંમતો આવી જાય તો આને સંકેતમાં લખીએ છીએ r પ્લસ.
યસ, આ બધા અલગ અલગ સંકેતો છે અને તમને આગળ જઈને આ બધા સંકેતો ઉપયોગમાં આવશે. આ સંકેત લખેલા હોય તો સંકેતનો અર્થ શું થાય? કાં તો તમને આ અંતરાલ સ્વરૂપ આપેલું હોય, કાં તો ગુણધર્મ સ્વરૂપ આપેલું, અથવા તો આર નું સ્વરૂપ તમને આપેલું હોય. આ ત્રણેય વસ્તુઓ સમાન થાય. અહીંયા પણ આ ત્રણેય વસ્તુઓ સમાન થાય. આ રીતે આપણા વાસ્તવિક સંખ્યાના ઉપગણમાં એક વિશિષ્ટ આપણે અંતરાલો આને કહી શકીએ છીએ. ઓકે, કારણ કે આપણે શરૂઆત કરી હતી વાસ્તવિક સંખ્યાના ઉપગણ આર ના ઉપગણ તરીકે અંતરાલો, એ રીતે એમાં બેઝિકલી આ અંતરાલો જોયા. આમાં બે સંખ્યાઓ વચ્ચેનું હતું. જ્યારે આપણે આમાં ઇન્ફિનિટીનો કોન્સેપ્ટ ઉમેરીને યસ વાસ્તવિક સંખ્યાઓને ભેગી કરી છે. બધી ધન વાસ્તવિક સંખ્યાઓ, બધી ઋણ વાસ્તવિક સંખ્યાઓ, શૂન્ય અને શૂન્ય સાથેની બધી વાસ્તવિક સંખ્યા, એ રીતે આપણે કરી શકીએ છીએ. અને છેલ્લે વાસ્તવિક સંખ્યાનો ગણને અંતરાલ સ્વરૂપમાં. આ બધાના અર્થ સમાન થાય. આપણે જ્યાં પણ આ સિમ્બોલ આપેલા હોય તેને એકોર્ડિંગલી આપણે એનો એવો અર્થ કાઢીને આગળ વધવું જોઈએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ અંતરાલમાં મારે આ બતાવવાનું હતું. એના સિવાય અંતરાલોનું સંખ્યા રેખા પર નિરૂપણ, એ વસ્તુ મારે તમને બતાવવાનું છે. ઓકે, અહીંયા એ ટોપિક લખું, અંતરાલોનું વાસ્તવિક સંખ્યા રેખા પર નિરૂપણ. કે આ વસ્તુ આપણે જોવાનું છે. ઓકે, એક પછી દરેક અંતરાલ આપણે લઈએ છીએ. અહીંયા ધારો કે મારે જસ્ટ પહેલું આજે બતાવવાનું છે યસ વિવૃત અંતરાલ એ બી, એટલે કે એ બી સિવાયની એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા. એટલે આપણે અહીંયા સંખ્યા રેખા પર નિરૂપણ, સંખ્યા રેખાને આપણે આ રીતે બતાવી છે વાસ્તવિક સંખ્યા, અને આપણે પ્લસ ઇન્ફિનિટી લખીએ છીએ અને અહીંયા આપણે માઇનસ ઇન્ફિનિટી લખીએ છીએ. અહીંયા એ અને બી, અને આ અંતરાલમાં હંમેશા આ વસ્તુનું ધ્યાન રાખવાનું, એ લેસ ધેન બી, જે આપણે આ બાજુ ડાબી બાજુ જે ઘટક લખીએ બી કરતા નાનો જ હોવો જોઈએ, અને એ રીતે જે લખાય આ ઘટક ક્યારેય પણ મોટો હોઈ શકે નહીં. એટલે અહીંયા શું થશે? ધારો કે સંખ્યા રેખા પર કોઈ બે બિંદુઓ એ અને બી, એટલે કે અહીંયા આપણે આ એ છે અને આ બી છે. ઓકે, ના હવે અહીંયા શું છે? એ અને બી, એ અને બી વચ્ચેની તમામ સંખ્યાઓ, એમાં એ અને બી નો સમાવેશ થતો નથી. અહીંયા સમાવેશ નથી થતો ને એ પર છે ને આપણે પોલું સર્કલ બનાવીશું, એટલે રાઉન્ડ વચ્ચે ડાર્ક નહીં કરીશું, આ પોલું સર્કલ મૂકીશું, અને આ બંનેની વચ્ચેનું જે પ્રદેશ છે ને એને આપણે ડાર્ક લાઈન થી બતાવીશું, ઘાટી લાઈન થી આપણે બતાવીશું. ઓકે, એક એક્ઝામ્પલ લઈને બી હું તમને બતાવું છું કે એકચ્યુઅલી આનું કેવી રીતે નિરૂપણ થશે આ વસ્તુ. ઓકે, એટલે આ થશે તમારું, ડાર્ક કરી દઉં એટલે તમને દસ વધારે ખબર પડે. ઓકે, ના આ એ બી નું સંખ્યા રેખા પર નિરૂપણ. યસ, આ જ વસ્તુ હું એક સંખ્યા લઈને કરું છું. ધારો કે હું અહીંયા લખું છું -3, એટલે કે -3 અને 2 વચ્ચેની તમામ વાસ્તવિક કિંમતો, અને -3 અને 2 નો સમાવેશ થતો નથી. જો એનું મારે અહીંયા બતાવું, એટલે આ જસ્ટ મેં એ બી થી બતાવ્યું. અહીંયા મેં કોઈ ચોક્કસ કિંમત લઈને આ વસ્તુ મેં બતાવી છે. અહીંયા પ્લસ ઇન્ફિનિટી અને આ માઇનસ ઇન્ફિનિટી. યસ, અહીંયા આપણે લઈશું એક -3, આપણે ખબર 0 1 2 3 0 -1 -2 એ રીતે બધી સંખ્યા આપણે લખતા હોઈએ છીએ. તો અહીંયા જસ ધારો કે આ સંખ્યા રેખા પર -3 છે ને આ બીજું કોઈ 2 છે, અને અહીંયા બીજી વસ્તુ કે બંનેનો સમાવેશ નથી થતો, અને 3 પર 2 પર પોલું સર્કલ, અને આ બેની વચ્ચેનો પ્રદેશ આપણે ઘાટી લાઈનથી બતાવીએ છીએ. આ કહેવાશે -3 to 2 નું સંખ્યા રેખા પરનું નિરૂપણ. ઓકે, જ્યાં વિવૃત હોય ને ત્યાં પોલું સર્કલ કરવાનું, અને આપણે આગળ જોઈશું જ્યાં સમૃદ્ધ હશે ને ત્યાં આપણે ડાર્ક ઘાટ સર્કલ, એટલે કે ડાર્ક વર્તુળનું, આપણે ઘટ વર્તુળનું નિરૂપણ એના દ્વારા બતાવીશું. ઓકે, જસ્ટ હવે તમને બધી વસ્તુ બહુ સ્પષ્ટ ને ક્લિયર થતી જશે. આમાં -3 અને 2 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા, આમાં કોઈ ચોક્કસ સંખ્યામાં ઘટકો નહીં પણ અનંત ઘટકો આવશે. અને આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું જે વાસ્તવિક સંખ્યા ગણ પરના જે અંતરાલો છે એ વ્યાપક રીતે બધા જ અંતરાલો અનંત ગણ છે, એમાં અનંત ઘટકો હોય છે. ઓકે, યસ, આ એ બી નું જો એટલે બીજું સંવૃત અંતરાલનું આપણે જોઈએ. તો સંવૃત અંતરાલનું નિરૂપણ મારે કરવું હોય તો આપણે આ રીતે જોઈ શકીએ. સંવૃત અંતરાલ હું એ બી આ વસ્તુ મેં લખી અહીંયા, એટલે એ બી લખીશ, એટલે અહીંયા એ બી ને સમાવતી અને
એ અને બી વચ્ચેની તમામ વાસ્તવિક કિંમતો આ બાજુ પ્લસ ઇન્ફિનિટી, આ માઇનસ ઇન્ફિનિટી. અહીંયા એ અને બી એ કોઈ વાસ્તવિક સંખ્યાઓ છે. ધારો કે આ સંખ્યા રેખા પર આ એ છે અને આ કોઈ બી છે, તો યસ અહીંયા એ અને બી નો સમાવેશ થાય છે ને, તો એ પર આપણે ગાંઠ વર્તુળ કરવાનું અને બી પર પણ ગાંઠ વળે. આનો અર્થ થાય એ અને બી નો સમાવેશ થાય છે અને આ બેની વચ્ચેનો જે પ્રદેશ છે સંખ્યા રેખા પરની, જો એને આપણે જસ્ટ ગાંઠી લાઈનથી આપણે બતાવીએ તો આ કહેવાશે ક્લોઝ ઇન્ટરવલ બી. જસ્ટ જેનો સમાવેશ નથી થતો ત્યાં પોલર સર્કલથી બતાવીને, જેનો સમાવેશ થાય છે એને આપણે ગાઢા સર્કલથી બતાવીએ, ડાર્ક સર્કલથી બતાવીને અહીંયા હોલો સર્કલ એટલે કે પોલર સર્કલથી આપણે બતાવીએ છીએ. અને આ જ વસ્તુને આપણે એક એક્ઝામ્પલ લઈને જોઈએ તો આપણે આ રીતે બતાવી શકીએ. ધારો કે મારે ક્લોઝ ઇન્ટરવલ -3 to 2, આમાં આ તમે જસ્ટ એક લીધું છે, આવું તમે બીજી કોઈ પણ સંખ્યા માટે લઈ શકો છો ને એ પ્રમાણે કરી શકો છો. ખાલી ધ્યાન રાખવાનું હોય આ બાજુ નાની કિંમતો અને આ બાજુ હંમેશા મોટી કિંમતો, એ રીતે જ અંતરાલ લખાય, બાકી ઉલટું ના લખાય. અહીંયા આપણે જસ્ટ સવૃત અંતરાલ -3 અને 2 લખ્યું છે, એટલે -3 અને 2 ને સમાવતી અને -3 અને 2 વચ્ચેની તમામ વાસ્તવિક કિંમતો, તેનું સંખ્યા રેખા પર મારે નિરૂપણ કરવું હોય તો મને આવી રીતે બતાવી શકું છું. અહીંયા આપણે પ્લસ ઇન્ફિનિટી લઈએ, આ માઇનસ ઇન્ફિનિટી લઈએ. યસ, આ વાસ્તવિક સંખ્યા રેખા પર કદાચ -3 હોય અને આ 2 હોય તો અહીંયા યસ -3 અને 2 બંને પર આપણે ગાઢા સર્કલ કરવાના અને યસ એ બંનેની વચ્ચેનો જે સંખ્યા રેખા પરનો જે પ્રદેશ છે એને આપણે ડાર્ક લાઇનથી બતાવીશું. એ કહેવાશે યસ ક્લોઝ ઇન્ટરવલ -3 to 2. આ રીતે આપણે આ વસ્તુનું નિરૂપણ કરી શકીએ છીએ. ઓકે, તો જસ્ટ આપણે સવૃત અને વિવૃતનું થયું, બાકીના બે જે છે એ વસ્તુ હું તમને બતાવું છું. આટલું તમે લખી લો. બાકીના બે જે છે એનું સંખ્યા રેખા પર નિરૂપણ બતાવીને એક્ઝામ્પલ સાથે હું તમને બતાવું છું. પછી આપણે આગળની જે બાકીની વસ્તુઓ છે એ ભણવું. યસ, આગળ બીજા આપણે જે જોવાના છે આમાં હું એક લખું છું આ રીતે ક્લોઝ એટ બી, ઓપન એટ બી. ઓકે, એ પર સવૃત, બી પર વિવૃત. ઓકે, ઇંગ્લિશમાં ક્લોઝ ઇન્ટરવલ ને આ ઓપન ઇન્ટરવલ કહેવાય. આમાં એ અને બી ની વચ્ચેની તથા એને સમાવતી પણ બી ને સમાવતી નહીં. અહીંયા આપણે સંખ્યા રેખાનું નિરૂપણ કરીએ. આ બાજુ આપણે પ્લસ ઇન્ફિનિટી લખીએ, આ બાજુ માઇનસ ઇન્ફિનિટી લખીએ. યસ, અહીંયા કોઈ બે સંખ્યા વાસ્તવિક સંખ્યા રેખા પરની એ અને બી છે, એનો પર સમૃદ્ધ છે, એનો સમાવેશ થાય છે, એટલે એ આગળ આપણે ગાંઠ વર્તુળ, ગાંઠ સર્કલ કરવાનું. બી નો સમાવેશ થતો નથી એટલે બી આગળ આપણે પોલું સર્કલ કરવાનું. યસ, આ બંનેની વચ્ચેનો જે પ્રદેશ છે આપણે એને ડાર્ક કરીને બતાવીએ તો આ થશે એ બી. સવૃત અને વિવૃત બંનેનું સંયોજન કરીને જે આપણે અંતરાલ બનાવ્યા એનું આ નિરૂપણ કહેવાય. ઓકે, સેમ વે અહીંયા આપણે આગળ જે જોયું તો એ જ -3 2. યસ, એનું નિરૂપણ કરવું હશે તો આપણે આ રીતે બતાવી શકીશું. પ્લસ ઇન્ફિનિટી અને માઇનસ. તમારે આગળ જતા છઠ્ઠા ચેપ્ટરમાં બધું ઘણું વપરાશે. અહીંયા યસ, આના પર કોઈ સંખ્યા છે -3 અને 2. -3 નો સમાવેશ થાય છે એટલે ડાર્ક, 2 નો સમાવેશ નથી થતો એટલે પોલું સર્કલ. આ બંને વચ્ચેનો પ્રદેશ છે આપણે ડાર્ક બતાવીએ છીએ. આ કહેવાશે -3 2 નું સંખ્યા રેખા, વાસ્તવિક સંખ્યા રેખા પરનું નિરૂપણ આપણે આ કહી શકીએ. અને એ જ રીતે છેલ્લું લાસ્ટ આપણા પાસે એ બી, એ પર ઓપન છે ને બી પર ક્લોઝ છે, એટલે કે એ આગળ વિવૃત છે ને બી આગળ સમૃદ્ધ છે. બી નો સમાવેશ થાય છે, એનો સમાવેશ થતો નથી ને આને સિવાય આ બંને વચ્ચેની તમામ વાસ્તવિક કિંમતો. અહીંયા આપણે સંખ્યા રેખા પર આવીએ તો આ પ્લસ ઇન્ફિનિટી, આ માઇનસ ઇન્ફિનિટી, એ અને બી. યસ, આપણે કરતા આવ્યા છે અહીંયા જસ્ટ એનો સમાવેશ નથી થતો એટલે એ પર પોલું સર્કલ, બી નો સમાવેશ થાય છે, એના પર ડાર્ક સર્કલ અને આ બંને વચ્ચેની સંખ્યા રેખા પરનો પ્રદેશ એ થશે તમારું ઓપન એટ બી અને ક્લોઝ એટ, ઓપન એટ એ અને ક્લોઝ એટ બી. અને એ જ રીતે આપણે આગળ જોયું હતું એ -3 2. આનું જ આપણે નિરૂપણ કરીએ. અહીંયા પ્લસ ઇન્ફિનિટી, માઇનસ ઇન્ફિનિટી. યસ, -3 એટલે -3 પર ઓપન છે અને 2 પર ડાર્ક સર્કલ, આ બેની વચ્ચેનો પ્રદેશ.
યસ, આ રીતે આપણે આ નિરૂપણ કરીએ છીએ. ઓકે, અને અહીંયા જે બતાવ્યા હતા બીજા જે 4 વિશિષ્ટ સ્વરૂપો બતાવ્યા હતા એ વસ્તુમાં આ રીતનું હોય આપણા પાસે 0 2 પ્લસ બધી અનઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ એને સંખ્યા રેખા પર આપણે નિરૂપણ કરીએ તો આ પ્લસ ઇન્ફિનિટી અને આ માઇનસ ઇન્ફિનિટી. શૂન્ય હોય એટલે શૂન્ય કે શૂન્ય કરતા મોટી એટલે શૂન્ય પર આપણે ડાર્ક સર્કલ કરીએ અને એના કરતા મોટી એટલે આખો પ્રદેશ આ અનંત સુધી. આ રીતે 0 ટુ ઇન્ફિનિટી નું નિરૂપણ થાય. એ જ રીતે તમારે જે આપણે જોયું તો માઇનસ ઇન્ફિનિટી ટુ 0 બધી ઋણ વાસ્તવિક કિંમતો આ માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી 0. યસ, અહીંયા પોલું કારણ કે 0 સિવાયની છે એટલે 0 હોય આ અહીંયા આ બધી છે. આ ડાર્ક લાઈન કરવાની છે. ઓકે, આ રીતે આ બધું નિરૂપણ બાકીનું તમે કરી શકો છો. જસ્ટ આ બેઝિક વસ્તુઓ છે આ પ્રમાણે જ્યાં આગળ સમૃદ્ધ હોય એ કિંમતોનો સમાવેશ થાય છે તો સંખ્યા રેખા પર આપણે જ્યારે નિરૂપણ કરીએ ત્યારે ત્યાં આપણે ગાઢ વર્તુળથી બતાવીએ છીએ અને જેનો સમાવેશ જ્યાં વિવૃત હોય ત્યાં એ સંખ્યાનો સમાવેશ થતો નથી ત્યારે એ બિંદુને આપણે પોલા સર્કલથી એટલે પોલા વર્તુળથી બતાવીએ છીએ અને એ રીતે આપણે આનું નિરૂપણ કરવાનું હોય છે. ઓકે, જસ્ટ આ વસ્તુ તમે જોઈ લો. ઓકે, એટલે આ હતી વસ્તુ આપણા પાસે અહીંયા જે અંતરાલનું હતું અંતરાલના જે વિશિષ્ટ પ્રકારો આપણે જોવાના હતા એ વસ્તુ આપણે જોઈ હતી. ઓકે, ના હવે આપણે નેક્સ્ટ જે 1-2 પોઈન્ટ બાકી રહેશે અને એના સિવાય જ્યારે આપણે ઉપગણ ભણ્યા છીએ ને તો ઉપગણ માટે એક વસ્તુ મારે ક્લિયર કરવી છે. બિલોંગ્સ ટુ અને ઉપગણ આ બેનો ફરક એ મારે તમને સમજાવવો છે. ઓકે, એટલે આ વસ્તુ સમજાવવા માટે હું પહેલા તમને એક એક્ઝામ્પલ અહીંયા લઉં છું. દાખલા તરીકે યસ, અહીંયા આપણે લખીશું કે ધારો કે ગણ એ બરાબર 1 2 3 આ વસ્તુ હું લખું છું. તો અહીંયા ગણ એના ઘટકો કયા થશે તો કે 1 2 અને 3 એ ગણ એના ઘટકો થશે. ઓકે, તો અહીંયા આપણે શું લખી શકીશું કે એક 1 2 3 ગણ એટલે 1 બિલોંગ્સ ટુ એ લખાય. ઓકે, અને એનાથી વિશેષ આપણે અલગ જોવા જઈએ તો ગણમાં એક એનો ઉપગણ. યસ, આ ફરક સમજજો. છોકરાઓ બહુ વાર ભૂલ કરતા હોય છે. કોઈ પણ ગણનો ઉપગણ એ એક ગણ જ છે. યસ, ઉપગણ કોને કહેવાય તો કે જે એ અને બી માટે જો એનો પ્રત્યેક ઘટક એ બી નો પણ ઘટક હોય તો એ ને બી નો ઉપગણ કહેવાય. અને આના માટે જરૂરી નથી કે બી નો પ્રત્યેક ઘટક એ એનો ઘટક પણ હોવો જોઈએ, પણ હોય તો પછી સમાન ગણ હોય તો શક્ય બને. પણ એનો પ્રત્યેક એટલે કે અહીંયા આમાં આ ગણ તરીકે મેં દર્શાવ્યું તો આ ગણમાં કયો ઘટક છે એટલે આનો પ્રત્યેક ઘટક એ ગણ એનો પણ સભ્ય છે એટલે આનો ઉપગણ કહેવાશે. આ ગણનું નિરૂપણ કર્યું. જ્યારે મેં અહીંયા 1 લખ્યો છે 1 એટલે કે જસ્ટ આનો એક આ ઘટક લખ્યો છે. આના ઘટકો છે અહીંયા 1 બિલોંગ્સ ટુ એ 2 બિલોંગ્સ ટુ એ અને 3 બિલોંગ્સ ટુ એ લખાશે. આના સિવાય આના બીજા ઉપગણ આ પણ બની શકે આ રીતે 1 2 તો એ પણ કહેવાશે એ. અહીંયા ગણ 1 2 બિલોંગ્સ ટુ એ નહીં લખાશે, એ એનું ઉપગણ લખાશે. ઓકે, અહીંયા આ વસ્તુ તમે લખી શકશો આ યસ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ એ નહીં. યસ, 1 બિલોંગ્સ ટુ એ થાય પણ ગણમાં એક એ ઉપગણ થાય એનો ઘટક ના કહેવાય. યસ, આ વસ્તુ ક્લિયર કરવા માટે એક બીજું એક્ઝામ્પલ આના પછી પણ હું લખું છું એટલે આ વસ્તુ તમને બહુ ક્લિયર થશે. એટલે આ ફરક તમારે ખાસ સમજવાનો છે કારણ કે આમાં છે બહુ સિમ્પલ વસ્તુ, સ્ટ્રેટ ફોરવર્ડ વસ્તુ છે, છતાંય ઘણા છોકરાઓ આ બિલોંગ્સ ટુ ને ઉપગણ જો કયું સાચું છે એવું લખવાનું કે ત્યારે ક્યારેક ભૂલ કરતા હોય છે. આ બેનો ફરક સમજવાનો. અહીંયા જે આ લખ્યા છે એના ઘટકો છે એટલે આ બિલોંગ્સ ટુ થાય 1 બિલોંગ્સ ટુ એ, પણ આ ઘટકો નો કોઈ ગણ બનાવવું તો એનો ઉપગણ થાય એ વસ્તુ આપણે સમજવાની છે. નેક્સ્ટ એ હું તમને બતાવું છું, એમાંથી તમને બહુ આ વસ્તુ ક્લિયર થશે. ધારો કે ગણ એ બરાબર હવે અહીંયા છે ને ગણમાં 1 2 અને 3 આ રીતનું મને આપ્યું છે. અહીંયા જોઈશું તો અહીંયા ગણ એના ઘટકો કયા કયા
તો કે ગણમાં 1, 2 અને 3 એવું વસ્તુ થશે. અહીંયા હવે તમારે જો લખવું હશે તો ગણમાં 1, 2 અને 3 એ આના ઘટકો છે, તો આપણે લખી શકીશું ગણમાં 1 બિલોંગ્સ ટુ એ. ભલે અહીંયા ગણનું ચિહ્ન છે પણ એના ઘટક એ રીતે જ આપેલો છે, ઘટક હોય તો એ બિલોંગ્સ ટુ લખાશે. અને અહીંયા ગણમાં 1 ઇઝ નોટ અ સબસેટ ઓફ એ એનો ઉપગણ નથી. હા, એનો ઉપગણ શું થાય તો જે ઘટક હોય ઘટકો લઈને જે હું જે ગણ બનાવું, તો અહીંયા જો આ રીતે હોય ને, યસ, આ એક આનો ઘટક છે અને ઘટકને લઈને મેં ગણ બનાવ્યો, તો હવે આ થશે એનો ઉપગણ. યસ, અહીંયા આ બહુ વસ્તુઓ ધ્યાન રાખવાની છે. અહીંયા અને અહીંયા બીજી એક વસ્તુ એ પણ થશે, અહીંયા 1 does not belongs to a. જો આની જગ્યાએ જો અમે ગણનું નિશાન કાઢી નાખ્યું તો 1 હોત ને આ સિચ્યુએશન પ્રમાણે તો બરોબર છે, પણ અહીંયા એક છૂટો મને નથી આપ્યો, અંદર ગણના સ્વરૂપમાં જ લખ્યો છે. ગણમાં 1 એ એનો ઘટક છે, 1 એ એનો ઘટક નથી, એટલે અહીંયા 1 does not belongs to a થાય, અને અહીંયા ગણમાં a belongs to a થાય, અને ગણમાં a is not ઉપગણ a. અહીંયા ઉપરના કિસ્સામાં ગણમાં 1 એનો ઉપગણ છે, પણ આ કિસ્સામાં ગણમાં 1 એનો ઉપગણ નથી. તો રીઝન કારણ કે આમાં 1 એ ઘટક છે અને એ ઘટકને લઈને હું ગણ બનાવું તો એનો ઉપગણ થઈ જાય, પણ અહીંયા એક ઘટક નથી, ગણમાં 1 એ ઘટક છે, એટલે ઘટક છે એટલે બિલોંગ્સ ટુ થાય, એનો ઉપગણ ના થાય. પછી એક ઘટકને લઈને જો હું ઉપગણ બનાવું છું તો જસ્ટ બીજો કોઈ ગણ બનાવું છું તો એ ગણ પછી અહીંયા કહેવાશે કે આ ગણનો પ્રત્યેક ઘટક એ ગણ એનો પણ સભ્ય છે, તેનો ઉપગણ છે. આના સિવાય તમે બીજા કોઈ બી કોમ્બિનેશન લેશો તો આ રીતે ગણમાં 1 અને 2 એ પણ ગણનો ઉપગણ કહેવાશે. ઓકે, પણ જો 1 લખશો તો કારણ કે 1 આવશે જ નહીં, કારણ કે 1 એકલું અહીંયા નથી દર્શાવેલું. અહીંયા આ બે ફરક સમજવાના ખાસ. આ રીતનું આપેલું હોય ત્યારે આપણા પરિણામો અને સ્ટેટમેન્ટ આ રીતે બદલાતા હોય છે. અહીંયા બિલોંગ્સ ટુ અને ઉપગણનું એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું હોય. ઘટક હોય તો ઘટક છે કે નહીં તો બિલોંગ્સ ટુ અને ડઝ નોટ બિલોંગ્સ ટુ, અને ઉપગણ છે કે નહીં તો જે ગણ વ્યાખ્યાયિત કરેલો હોય એ ગણના જે ઘટકો હોય એમાંથી બધા જ કે અમુક ઘટકો લઈને જે ગણ બનાવીએ ને એ એના ઉપગણ કહેવાય. બાકી જો સ્ટ્રેટ હવે આમાં ગણમાં એનો ઘટક બી એ ગણ તરીકે જ હોય તો એ એનો ઘટક કહેવાશે. પછી આ ઘટકને લઈને પાછું હું બીજું ગણ બનાવું છું તો એ ઉપગણ કહેવાશે. આ બધા એના ઉપગણ કહેવાશે. ઓકે, સો આ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, તો જસ્ટ આ વસ્તુ સમજી લો. અને આ જે ફરક મેં તમને સમજાવ્યો છે બહુ નાની વસ્તુ છે, પણ યસ ઇઝીલી ભૂલ થઈ શકે એવી વસ્તુ છે, એમાં આપણે ધ્યાન આપવાનું છે. ઓકે, આ લખી લો. પછી હું ઘાત ગણ અને સાર્વત્રિક ગણનું તમને બતાવી દઉં, એટલે બેઝિક ગણના જે આપણે વિવિધ ગણો ભણવાના હતા એ આપણો અહીંયા ટોપિક પૂરો થાય. સ્ટુડન્ટ્સ મેં અહીંયા બીજું લખ્યું છે ઘાત ગણ, એને ઇંગ્લિશમાં કહેવાય પાવર સેટ. ઓકે, નાઉ ઘાત ગણ સમજતા પહેલા આપણે કોઈ ગણ લઈને એના બધા ઉપગણો લખવાનો પ્રયત્ન, એના પછી આપણે ઘાત ગણની વ્યાખ્યા લખીએ છીએ. ઓકે, અહીંયા જસ્ટ ધારો કે ગણ એ બરાબર મારા પાસે છે A, B અને C, આ 3 ઘટકો છે. તો અહીંયા ગણ A ના ઉપગણો, આપણે આ ગણ A ના ઉપગણોની આપણે લિસ્ટ બનાવીએ. આપણે જે બેઝિક શરૂઆત કરી હતી કે ખાલી ગણ એ કોઈ પણ ગણનો ઉપગણ છે, એટલે અહીંયા આગળ એક ઉપગણ તો 5 થશે. એના સિવાય દરેક ગણ એ પોતાનો ઉપગણ છે, એટલે અહીંયા ગણ એ છે તો ગણ એ પોતાનો ઉપગણ થાય. એ ઉપગણ એવું આપણે લખ્યું હતું, એટલે અહીંયા આપણે આ પણ લખી શકીએ A, B, C. આના બે આ બેઝિક, આને આપણે અનુચિત ઉપગણ કહેતા હતા. એના સિવાય A is not equals to B, A ઉપગણ B થાય અને B is not equals to A, એ રીતના આપણે ગણો જે A ના ગણો લખીએ એ બધા ઉચિત ઉપગણ કહેવાય. એટલે આમાંથી આપણે ઘટકો માટે લખીએ તો કે આ A, B, C. યસ, ઉપગણની વ્યાખ્યા પ્રમાણે જો ગણ A નો પ્રત્યેક ઘટક એ ગણ B નો પણ સભ્ય, એટલે અહીંયા A બરાબર A આનો પણ સભ્ય છે. આનો સભ્ય, આ ગણનો સભ્ય શું છે? A. આ ગણ લખ્યા છે અને બધા જ B, C, A આ બધાના ઉપગણો થયા. એના સિવાય
બીજા પણ શક્ય છે, જે શક્ય બનતા હોય બધા જ લખું છું. અહીંયા હું A B, આનો પ્રત્યેક ઘટક આનો પણ સભ્ય છે, આનો ઉપગણ કેવા હશે અહીંયા. એ જ રીતે A C, આનો પ્રત્યેક ઘટક આનો સભ્ય છે, આ પણ ઉપગણ કેવા હશે ને એ જ રીતે છેલ્લું B C. આના સિવાય બીજા કોઈ હું ઉપગણો અલગ અલગ જે ભિન્ન હોય એવા કોઈ ઉપગણો બનાવી શકીશ નહીં. એટલે કે જો ગણમાં આ રીતે 3 ઘટક A B C હોય તેના શક્ય ઉપગણો 1 2 3 4 5 6 7 8 આ વસ્તુ થશે. ઓકે, એટલે 5 દરેક ગણનો ઉપગણ છે. ગણ પોતે એ પોતા દરેક ગણ એ પોતાનો જ ઉપગણ છે, એ આપણે સમજ્યા છે. એ પ્રમાણે આ વસ્તુ થઈ. એના સિવાય જે મેં બીજા ગણો લખ્યા છે એક એક ઘટકો લઈને દરેક આપણે ક્યાં જોયા હતા એકાકી ગણ. આ બધા એકાકી ગણ જે ઘટકો એને એકાકી ગણ બનાવો એનો ઉપગણ થશે. પછી આ બાકીના આના સિવાય બીજો કોઈ બનશે નહીં. એટલે અહીંયા શું થશે, આના પરથી આપણે આ ઘાત ગણની પાવર સેટની વ્યાખ્યા લખવાની છે. ઓકે, તો ગણ એ ના તમામ ઉપગણોને સમાવતા ગણને ગણ એ નો ઘાત ગણ કહેવામાં આવે છે. ઓકે, એટલે અહીંયા ડેફિનેશન લખું છું, પછી આપણે વસ્તુ જોઈએ છે. એટલે અહીંયા ગણ એ ના તમામ એટલે જે બી શક્ય હોય બધાએ તમામ ઉપગણોને સમાવતા ગણને ગણ એ નો ઘાત ગણ કહેવામાં આવે છે અને તેને સંકેતમાં P of A દ્વારા દર્શાવવામાં આવે છે. P of A એટલે કે ગણ એના તમામ ઉપગણોને સમાવતો ગણ. અને આપણે જોયું કે તમામ ઉપગણો એટલે ઉપગણો બી એક પ્રકારના ગણ જ છે અને એ P of A માં શું હશે, આ બધા ઉપગણો હશે. એટલે કે અહીંયા કોઈ પણ ગણના ઘાત ગણમાં સભ્યો ગણ જ હોય. એટલે અહીંયા ઘાત ગણના ઘટકો ઘાત ગણના પ્રત્યેક ઘટકો એ ગણ છે. ઓકે, યસ, અહીંયા પાવર એટલે બધા જ આપેલા તમામ અહીંયા આપણે જોયું એના ઉપગણો એ બધા અલગ અલગ ગણો થયા. એટલે ઉપગણો બી એક પ્રકારનો ગણ જ હોય અને આ બધા ઘટકોને સમાવતો ગણ એ કહેવાશે એનો ઘાત ગણ. એટલે ઘાત ગણમાં આ બધી વસ્તુ એટલે કે ઘાત ગણના જે ઘટકો છે એ પણ કોઈક ગણ જ હશે. એ રીતે અહીંયા આપણે જોઈએ છીએ. ઓકે, ના અહીંયા હવે જસ્ટ આપણે જે એક્ઝામ્પલ લીધું એના પ્રમાણે દાખલા તરીકે આપણે અહીંયા એ લીધું એ બરાબર A B C. તો યસ, અહીંયા A નો ઘાત ગણ P of A. તો એના તમામ ગુણ મેં લખ્યા છે. એટલે અહીંયા થશે આ 5 A B C A B C A B AC અને BC. યસ, આ રીતે મેં જે લખ્યું એ થશે એનો ઘાત ગણ કહેવાશે. એના તમામ ગણ એ આ રીતે વ્યાખ્યાયિત કરેલા છે. એના બધા જ ઉપગણો આના બધા જ ઘટકો એ ગણ છે. આ એનો ઘાત ગણ કહેવાશે. ઓકે, ના હવે છે ને અહીંયા આના પરથી આપણે એક બીજું રિલેશન પણ એસ્ટાબ્લિશ કરવાનું, બીજો સંબંધ બી એસ્ટાબ્લિશ કરવાનો છે. અહીંયા ગણ એમાં કેટલા ઘટકો છે? 3. તો એના ઘાત ગણમાં કેટલા સભ્યો છે? તો કે 8. ઓકે, અહીંયા ગણ એમાં સભ્યોની સંખ્યા એટલે કે આપણે લખ્યું છે n of A બરાબર તથા ગણ એના ઘાત ગણ P of A માં સભ્યોની સંખ્યા એટલે આપણને સંકેત n of P of A. યસ, આ સંકેત ધ્યાન રાખવાનું. ઘટકોની સંખ્યા માટે આપણે n of લખીએ છીએ. એટલે અહીંયા n of P of A. યસ, 3 હતા. કેટલા જોયા આપણે?
8 એટલે કે 8 થશે. 8 એટલે બીજું કઈ નહીં, 3 છે, અહીંયા 2 ની 3 ઘાત એવું આપણે લખી શકીએ. યસ, આના પરથી ચોક્કસ સંબંધ નીકળશે. પણ અહીંયા આ બે સંકેતો ધ્યાન રાખવાનું. n ઓફ a એટલે ગણ એમાં ઘટકોની સંખ્યા અને n ઓફ p ઓફ a એટલે કે ગણ a ના ઘાત ગણમાં ઘટકોની સંખ્યા. ગણ a માં ઘટકોની સંખ્યા 3 અને ગણ a ના ઘાત ગણમાં સદસ્યોની સંખ્યા 8 એટલે કે 2 ની 3 ઘાત. આના પરથી આપણે એક વ્યાપક પરિણામ મેળવી શકીએ છીએ. અહીંયા સુધી 3 તો અહીંયા સુધી 2 ની 3 ઘાત. તો એની જગ્યાએ જો ગણ એમાં n ઘટકો હોય એટલે કે 3 ની જગ્યાએ n ઘટકો હોય તેના ઘાત ગણમાં ઘટકોની સંખ્યા 2n. અહીંયા જસ્ટ આ પરિણામ આપણે વ્યાપક રીતે લખીશું. વ્યાપક રીતે જો કોઈ ગણમાં ઘટકોની કે સભ્યોની સંખ્યા n હોય તો તે ગણના ઘાત ગણમાં ઘટકોની સંખ્યા 2n હોય. ઓકે, હવે આના પરથી આપણે બીજું એક પરિણામ, એક તારવણી હું લખું છું. અહીંયા એ આપેલો ગણ છે, p ઓફ a એ આપેલા ગણના તમામ શક્ય ઉપગણોનો ગણ છે. જો a માં ઘટકોની સંખ્યા n હોય તો એના ઘાત ગણમાં ઘટકોની સંખ્યા 2n હોય. એટલે અહીંયા ઘાત ગણમાં શું હશે તો એના તમામ ઉપગણો હશે. તો કોઈ પણ ગણના શક્ય ઉપગણોની સંખ્યા કેટલી? તો કે યસ, જો કોઈ ગણમાં ઘટકોની સંખ્યા n હોય તો એ ગણના શક્ય ઉપગણોની સંખ્યા 2n થાય. યસ, એ વસ્તુ બી આપણે અહીંયા ધ્યાન રાખવાનું. આ વસ્તુ આપણે જસ્ટ આવી રીતે તારવણીઓ આપણે અલગ અલગ કરતા જઈએ. કારણ કે જે ઘાતગણ છે, ઘાતગણમાં જે બી ઘટકો છે એ આપણે ગણના તમામ શક્ય ઉપગણો જ છે. એટલે કોઈ પણ ગણમાં શક્ય તમામ ઉપગણોની સંખ્યા 2n ઘાત, જે ગણમાં ઘટકોની સંખ્યા n હોય. યસ, એ વસ્તુ આના પછી હું લખું છું. જો કોઈ ગણમાં ઘટકોની સંખ્યા n હોય તો તે ગણના તમામ શક્ય ઉપગણોની સંખ્યા 2n. ઓકે, અગેન આમાંથી જે ઉપગણો છે એ ઉપગણોને આપણે બે ભાગમાં વિભાજિત કર્યા છે, ઉચિત ઉપગણ અને અનુચિત ઉપગણ. ઓકે, તો કોઈ પણ ગણ માટે ખાલી ગણ અને ગણ પોતે એ પણ ઉપગણો છે. તો આ બેને આપણે અનુચિત ઉપગણ કહીએ છીએ અને બાકીના જે છે એ બધાને આપણે ઉચિત. આ જે એક્ઝામ્પલ જોયું એમાં આ બે અનુચિત થશે. 0 ગણમાં a b c, કારણ કે ગણ એ પોતે છે. બાકી બધામાં ગણ એ આખો નથી આવતો, એના અમુક જ ઘટકો આવે છે, તો એનો ઉચિત ઉપગણ કહેવાશે 6. એટલે અહીંયા કોઈ પણ ગણમાં ઉચિત ઉપગણોની સંખ્યા તો કે 2n - 2. એટલે આ વસ્તુ બી સમજવાની. આમાં જ એક્સટેન્શન લખું તથા ઉચિત, બંને વસ્તુ લખી દઉં છું. તથા આ પૈકી અનુચિત ઉપગણોની સંખ્યા 2 હોય તથા ઉચિત ઉપગણોની સંખ્યા 2n - 2 હોય. જસ્ટ નાની વસ્તુઓ છે, પણ જસ્ટ તમને ગમે ત્યાંથી આ ડોળ કઈ બી રીતે પૂછાય આ વસ્તુનું તમને આ નોલેજ હોવું જોઈએ. સો આ રીતનું આપણે સમજી શકીએ છીએ. કારણ કે યસ, ગણ પોતે અને ફાઈ એ કોઈ પણ ગણના યસ એક કમ્પલસરી હોય ને આપણે એને અનુચિત કહ્યા છે. ટોટલ 2n થતો એમાં 2n માં આ બંનેનો સમાવેશ થઈ જતો હોય છે. ફાઈનો એટલે કે ખાલી ગણનો અને ગણ પોતાનો સમાવેશ થઈ જતો. જો એ બે બાદ કરીશું તો બાકીના બધા છે એ ઉચિત ઉપગણો જ હોય. આ રીતે આપણે આ વસ્તુ લખી શકીએ છીએ. ઓકે, સો જસ્ટ આ ઝડપથી જોઈ લો. આ ઘાત ગણનું આટલી વસ્તુ છે. આના પછી છેલ્લું આપણે સાર્વત્રિક ગણનું જોઈ લઈએ. યસ, અહીંયા આપણે એક સાર્વત્રિક ગણ વિશે પણ જોઈ લઈએ, જેને ઇંગ્લિશમાં કહેવાય યુનિવર્સલ સેટ. ઓકે,
સાર્વત્રિક ગણની પણ જે રીતે આપણે ઘાતગણની વ્યાખ્યા લખી હતી, પહેલા એક એક્ઝામ્પલ જોઈને આપણે ઘાતગણની વ્યાખ્યા લખી, એ જ રીતે અહીંયા પણ સાર્વત્રિક ગણ માટે હું પહેલા કોઈ એક એક્ઝામ્પલ લખું છું, એટલે કે જસ્ટ દ્રષ્ટાંત આપું છું અને એના પછી આપણે સાર્વત્રિક ગણની એક વ્યાખ્યા લખીએ છીએ. ઓકે, અહીંયા છે ને જસ ધારો કે યસ ગણ એ બરાબર એક્સ જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક યુગ્મ ધન પૂર્ણાંક છે. ગણ બી એક્સ જ્યાં એક્સ એ અયુગ્મ ધન પૂર્ણાંક છે. સી એક્સ જ્યાં એક્સ એ અવિભાજ્ય ધન પૂર્ણાંક છે. ઓકે, નાઉ અહીંયા છે ને મેં આ ત્રણ ગણ લખ્યા છે. એક્સ જ્યાં એક્સ એ યુગ્મ ધન પૂર્ણાંક છે, એટલે કે આમાં 2 4 6 8. બી એ એક્સ એ અયુગ્મ ધન પૂર્ણાંક છે, એટલે કે 1 3 5 7 9. એક્સ જ્યાં એક્સ એ સી બરાબર અવિભાજ્ય ધન પૂર્ણાંક છે, એટલે કે 2 3 5 7 11 એ વસ્તુ. ઓકે, આપણે આને પહેલા લિસ્ટ બનાવીએ. એટલે જો આને આપણે યાદ રીતે લખવું તો એ બરાબર આપણા પાસે આવશે 2 4 6 8 10. આગળ રીતે વધશે. બી બરાબર 1 3 5 7 9. ઓકે, સી બરાબર અવિભાજ્ય એટલે કે 2 3 5 7 11. આ રીતે આપણે જોઈએ. હવે આપણે અહીંયા જોઈએ તો આ જે ત્રણ ગણ લખ્યા, આ ત્રણ ગણ ને કોઈ ચોક્કસ ગણના ઘટકો હશે. એ એટલે કે એ કોઈ ચોક્કસ ગણના બધા ઉપગણો હશે. કઈ રીતે? અથવા તો ઘટકો એ કોઈ ચોક્કસ ગણમાંથી લીધેલા હશે. યસ, આમાં 2 4 6 10 આ બધા જ પ્રાકૃતિક સંખ્યાનો ગણ n નો ઉપગણ થયા. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ છે પણ અયુગ્મ, બધી જ નથી આવતી પણ આમાંથી અયુગ્મ જે છે, એટલે કે આમાં જે ઘટકો આપણે પસંદ કર્યા એ પ્રાકૃતિક સંખ્યાના ગણમાંથી કર્યા. એ જ રીતે અહીંયા પણ જે ઘટકો, બધી જ પ્રાકૃતિક સંખ્યાના ઘટકો નથી આવતા પણ જે ઘટકો પસંદ કર્યા છે પ્રાકૃતિક સંખ્યાના ગણ n પરના ઘટક છે. બી પણ n નો ઉપગણ છે, એ પણ n નો ઉપગણ છે. એ રીતે અહીંયા પણ જે ઘટકો પસંદ કર્યા એટલે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ નથી પણ આ શરતનું સમાધાન કરી બધી અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓ લખી. આમાં પણ જે ઘટકો પસંદ કર્યા એટલે સી એ પણ n નો ઉપગણ થશે અને આમાં જે ઘટકો જે પસંદ કર્યા એ પ્રાકૃતિક સંખ્યાના ગણ n માંથી આપણે કર્યા. તો યસ, અહીંયા છે ને આના પરથી આપણે સાર્વત્રિક ગણનું એક ઉદાહરણ, સાર્વત્રિક એટલે બધા માટે એક સમાન, બધી જ રીતે ફેલાયેલું છે એવું આપણે કહેવાય. આ ત્રણ આપણે જો કોઈ દાખલામાં ત્રણ ગણ વિશે વાત કરતા હોય તો આ ત્રણેય ગણના જે ઘટકો છે એ શામાંથી આપણે પસંદ કર્યા છે? તો કે પ્રાકૃતિક સંખ્યાના ગણ n માંથી પસંદ કર્યા છે. તો આ ત્રણેય ઘટ માટે, આ ત્રણેય ગણ a b c માટે ગણ n એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એ સાર્વત્રિક ગણ તરીકે કામ કરશે. એટલે આના પરથી હું એક જસ્ટ ડેફિનેશન લખું છું એની સાર્વત્રિક ગણની, અને પછી આના સંદર્ભમાં એ વ્યાખ્યા આપણે સમજવાનો પ્રયત્ન કરીશું એટલે તરત તમને એ વસ્તુ સમજાઈ જશે. ઓકે, યસ. કોઈ એક વિશિષ્ટ સંદર્ભમાં આપણે કોઈ એક ચોક્કસ નિશ્ચિત મૂળભૂત ગણના ઉપગણો અને તેના ઘટકો પર કામ કરીએ છીએ અને તે ચોક્કસ વિશિષ્ટ સંદર્ભમાં સુસંગત પણ હોય છે. તો આ મૂળભૂત ચોક્કસ મૂળભૂત ગણ એ આપેલ
ગણોનો સાર્વત્રિક ગણ કહેવાય તથા સાર્વત્રિક ગણને સંકેતમાં યુ દ્વારા દર્શાવવામાં આવે છે. ઓકે, સો અહીંયા આપણે જોઈએ તો કે કોઈ એક વિશિષ્ટ સંદર્ભમાં એટલે કે આપણે કોઈ ચોક્કસ નિશ્ચિત મૂળભૂત ગણના આ વસ્તુ ધ્યાન મૂળભૂત ઉપગણો અને તેના ઘટકો પર કામ કરીએ છીએ. અહીંયા આપણે જોઈએ તો A, B, C એ ત્રણેય પ્રાકૃતિક સંખ્યા ગણ n ના ઉપગણો છે. એટલે કોઈ ચોક્કસ નિશ્ચિત મૂળભૂત ગણ એટલે n ના ઉપગણો એના માટે થઈ. ઓકે, મૂળભૂત ગણના ઉપગણો એના ઘટક પર કામ કરીએ અને ચોક્કસ પરિસ્થિતિમાં એટલે કે આ રીતના ગણ હોય તેના માટે ગણ n એ સુસંગત છે, ગણ n ના ઘટકો છે. તો આ પરિસ્થિતિમાં કોઈ ચોક્કસ મૂળભૂત ગણમાંથી આપેલા ગણના ઘટકો જે પસંદ કરતા હોઈએ તો એ ગણના ઘટકો જે એક મૂળભૂત ગણમાંથી આપણે પસંદ કર્યા છે એ મૂળભૂત ગણ એ આ ગણો માટે સાર્વત્રિક ગણનું કામ કરશે. અહીંયા A, B, C એ ત્રણેય આપણે ગણમાં આપણે પ્રાકૃતિક સંખ્યાના ગણ n માંથી ઘટકો લીધા છે. ત્રણ n ના ઉપગણો છે. તો આ ત્રણેય ગણો માટે પ્રાકૃતિક સંખ્યાનો ગણ n એ સાર્વત્રિક ગણ તરીકે કામ કરશે. એટલે કે આ ત્રણેય માટે u બરાબર n એવું આપણે લઈ શકીએ છીએ. ઓકે, અને આ વસ્તુ એવું નથી કે u બરાબર n. આપણે જો z નો વિચાર કરીએ તો z માં બી ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્ય છે. તો આ ત્રણેય ગણો એ z એટલે કે પૂર્ણાંક સંખ્યાઓના ગણ એના પણ ઉપગણો થશે ને એમાંથી જ આ ઘટકો પસંદ થયેલા છે. તો આ ત્રણ માટે z પણ સાર્વત્રિક ગણ તરીકે કામ કરી શકીએ છીએ. એ પણ વેલિડ છે. q લો, r લો, કારણ કે એમાં બધી વસ્તુઓ આવી જ જતી હોય તો એને આપણે સાર્વત્રિક ગણ તરીકે કામ કરી શકીએ છીએ. પણ અહીંયા મેઇન વસ્તુ આ વસ્તુ હોય કે જે આપણે એક્ઝામ્પલ કરતા હોઈએ કે જે દાખલો કરતા કે જે ગણતરીઓ કરતા હોઈએ એમાં જે ગણો આપણે વિવિધ લેતા હોઈએ કે જેના વચ્ચે આપણે કોઈ સંબંધ સ્થાપિત કરવાનો એવા કોઈ ગણો આપણે લેતા હોઈએ અને એ ગણો ના જે ઘટકો છે એ કોઈ નિશ્ચિત મૂળભૂત ગણના ઘટકોમાંથી જો અમારી પસંદ કરવાના એટલે કે એના કોઈ ઉપગણો હોય તો આ બધા જ ગણ માટે કોઈ ચોક્કસ નિશ્ચિત મૂળભૂત ગણ છે એ સાર્વત્રિક ગણ તરીકેનું કામ કરશે. ઓકે, આ રીતનો આ એક્ઝામ્પલ થતો હોય છે. ઓકે, ના અહીંયા છે ને આ જસ્ટ સાર્વત્રિક ગણનો હજુ બી એક તમને કન્સેપ્ટ ક્લિયર કરવું હોય તો એના માટે હું જસ્ટ બીજું એક એક્ઝામ્પલ લઉં છું. જરૂરી નથી કે દરેક વખતે સંખ્યા ગણ હોઈ શકે. અહીંયા દાખલા તરીકે આપણે ધારો કે ગણ A બરાબર મારા પાસે છે 1, 2, 3, 4, 9, 10. આ રીતે એટલે ગણ એમાં ઘટકો છે 1 થી 10. અહીંયા હું B બરાબર લઉં તો કે 2, 4, 6, 8, 10. C બરાબર ધારો કે હું લઉં છું 1, 3, 5, 7, 9 અને હું D બરાબર લઉં છું 2, 3, 5, 7. આ રીતના હું લઉં છું. તો યસ, હવે આપણે જો ચારે ચાર ગણનો આપણે જો અભ્યાસ કરીએ તો આમાંથી ચારમાંથી કયો ગણ એ બાકીના બધા ગણ માટે સાર્વત્રિક ગણનું કામ કરશે. તો અહીંયા આપણે જોઈએ B નો પ્રત્યેક ઘટક એ એનો સભ્ય છે, C નો પ્રત્યેક ઘટક એ પણ એનો સભ્ય છે અને D નો પ્રત્યેક ઘટક એ પણ એનો સભ્ય. એટલે કે આ ત્રણેય B, C, D એ એના ઉપગણ છે અને ત્રણેયમાં જે ઘટકો છે એમાંથી લીધા છે. તો આ પરિસ્થિતિમાં ગણ A એ ગણ B, C અને D માટે સાર્વત્રિક ગણ છે એમ કહેવાય. અહીંયા જસ્ટ આપણે જે લખીએ છીએ વ્યાખ્યા એના પ્રમાણે કોઈ ચોક્કસ વાસ્તવિક સંખ્યાનો ગણ હોય એવું દર વખતે જરૂરી નથી. અહીંયા તમારે ક્યારેક આ રીતના ગણો હોય તો યસ બાકીના બધા ગણ માટે કોઈ ચોક્કસ ગણ સાર્વત્રિક ગણ તરીકે કામ કરી શકે છે. ઓકે, અહીંયા B ઉપગણ A, C ઉપગણ A, D ઉપગણ A માટે યસ ગણ A એ ગણો P, C અને D માટે સાર્વત્રિક ગણ છે એમ કહેવાય. ઓકે, આ ત્રણ માટે BCD માટે U બરાબર ગણ A એ રીતે આપણે લખી દીધું. સંકેત આપણે U વડે દર્શાવીએ છીએ ને
તો અહીંયા યુ બરાબર એ એવું લખાય. હા, અને જો 4 ગણો હશે તો આ 4 ગણો માટે સાર્વત્રિક ગણ પછી એન તમે લઈ શકો છો. એ બી સી ડી જેટલા બધા આપેલા છે એમાંથી કયો ગણ બાકીના બધા માટે સાર્વત્રિક ગણ તરીકે કામ કરી શકે એવું હોય ત્યારે આપણે આ રીતે વસ્તુ સમજવાની હોય. ઓકે, સો આ થઈ આપણા પાસે સાર્વત્રિક ગણનું વસ્તુ થઈ ગઈ. અને અહીંયા બેઝિક જે ડેફિનેશન હતી, બધા જે વિવિધ અલગ અલગ આપણે જે ગણના પ્રકાર જોવાના એમાં આ વસ્તુ અહીંયા ફિનિશ થાય છે. અહીંયા તમારી પાસે ઉદાહરણ એક દાખલો છે જે મેં તમને આના પહેલા બિલોંગ્સ ટુ અને ઉપગણ એ બેનો જે ફરક મેં સમજાવ્યો હતો એના પરથી જ તમારી ચોપડીમાં એક ઉદાહરણનો દાખલો છે એ હું તમને સમજાવ્યું છું. આજનું એક ફિનિશ વર્ડ પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.3 અમુક દાખલાઓ ગણીને પછી હું તમને આખો 1.3 ગણવા આપીશ. ઓકે, એટલે જસ્ટ આ ઝડપથી લખી દો. યસ સ્ટુડન્ટ, મેં અહીંયા એક દાખલો લખ્યો છે. એ બી અને સી 3 ગણ છે. જો એ બિલોંગ્સ ટુ બી એટલે ગણ એ બિલોંગ્સ ટુ બી, આ ધ્યાન રાખવાનું, ગણ એ બી નો ઘટક છે, ઉપગણ નથી. અને બી ઉપગણ સી, બી એ સી નો ઉપગણ છે, તો એ ઉપગણ સી સાચું છે. જો તમારો ઉત્તર ના હોય તો ઉદાહરણ આપીને બતાવવાનું છે કે નહીં. એટલે આપણે સાચું છે કે નહીં ચકાસવા માટે આપણે જસ્ટ ગણો ધારીએ અને જે શરતો આપી છે એ શરતો પ્રમાણે લખીએ. અહીંયા એ બિલોંગ્સ ટુ બી એવું લખ્યું છે, એટલે ધારો કે ગણ એ બરાબર હું લઉં છું. હવે જે શરત આપી છે એના પ્રમાણે એ બિલોંગ્સ ટુ બી એટલે ગણ એ બી નો સભ્ય છે. એટલે અહીંયા ધારો કે ગણ બી યસ બીકોઝ એ બિલોંગ્સ ટુ બી એટલે ગણ એ બી નો ઘટક છે. અને અહીંયા હું લખું 2 3. આના સિવાય જે મને બીજી શરત આપી છે યસ કારણ કે એ બિલોંગ્સ ટુ બી આપ્યું છે. એના સિવાય આપણને બી ઉપગણ સી એટલે અહીંયા ધારો કે ગણ સી એટલે બી ઉપગણ સી છે એટલે બી ના પ્રત્યેક ઘટક સી માં પણ આવી જવા જોઈએ. એટલે આ ઘટકો તો આવશે જ. એના સિવાય બીજા કોઈ પણ ઘટકો હોઈ શકે છે. ધારો કે હું 4 લઉં છું કારણ કે એ ઉપગણ બી ઉપગણ સી મને આપ્યું છે. ઓકે, નાવ હવે અહીંયા આપણે સમજીએ કે ગણ સી બરાબર આ વસ્તુ મને કીધી છે અને જે શરત આપી છે એ લીધો. એ બિલોંગ્સ ટુ બી એના પ્રમાણે મેં ઘટક બતાવ્યો, બી ઉપગણ સી એના પ્રમાણે આ વસ્તુ મેં લખી છે. હવે એ ઉપગણ સી સાચું છે કે નહીં. હવે એ ઉપગણ સી થવા માટે એનો પ્રત્યેક ઘટક, અહીંયા એનો ઘટક શું છે તો કે 1, ગણમાં એક નહીં. એનો એટલે કે એ માટે ગણ આ વસ્તુ થઈ અને અંદર જે આવે ઘટક એટલે ગણ એનો પ્રત્યેક ઘટક એ જો ગણ સી નો પણ સભ્ય થાય તો એ ઉપગણ સી એવું આપણે અહીંયા લખી શકીએ. અહીંયા ગણમાં એ બિલોંગ્સ ટુ સી છે, ફક્ત આનો ઘટક 1 નથી. અહીંયા યસ એ ઇઝ ઇક્વલ્સ ટુ ગણમાં એ બિલોંગ્સ ટુ સી છે પરંતુ 1 does not belongs to C. ઓકે, યસ આ જો કૌંસ કાઢીને એક હોત તો એ 1 belongs to C લખાતું પણ એ નથી. યસ આ belongs to C છે પરંતુ આને માટે યસ અહીંયા આપણે લખી શકીએ 1 belongs to A પરંતુ 1 does not belongs to C માટે A એ C નો ઉપગણ નથી. એ લાઈન કરી ઉપગણ નથી માટે આ વસ્તુ છે. હા, જો એ બિલોંગ્સ ટુ સી કીધું હોત તો એ સાચું છે. આની જગ્યાએ તમને કીધું હોત કે જે એ બિલોંગ્સ ટુ સી સાચું છે કે તો નહીં તો યસ એ સાચું કહેવાય કારણ કે એ ગણ આખો 1 છે તો એ બિલોંગ્સ ટુ સી એ સાચું છે પણ એ ઉપગણ સી એ સાચું નથી. હા, ગણમાં એક એવું લખતા તો એ સી નો ઉપગણ થતો બાકી નહીં. યસ આના માટે મેં તમને આગળ પણ એક એક્ઝામ્પલ બતાવ્યો એના રીતનો જ તમને આ બુકમાં આ રીતનું એક એક્ઝામ્પલ આપેલું, આ રીતે સિચ્યુએશન આપેલી છે. 3 ગણ આપેલા છે, એ બિલોંગ્સ ટુ બી અને બી ઉપગણ સી, તો એ ઉપગણ સી કહેવાય કે ના કહેવાય એના માટે જસ્ટ આપણે 3 ગણ ધાર્યા અને જે શરત આપી છે એના પ્રમાણે આપણે એના ઘટકો લખ્યા અને આ મેં રીઝન લખ્યું છે. એટલે અહીંયા એ બિલોંગ્સ ટુ એટલે કે એ બિલોંગ્સ ટુ સી થાય પરંતુ એ ઉપગણ ના થાય. અહીંયા એ belongs to C થાય પરંતુ એ
10મો રૂપમાં સી. આ વસ્તુ સમજવાની છે. મેં તમને આગળ પણ કીધું ને, એક્ઝામ્પલ જે બતાવ્યું એમાં પણ નાની વસ્તુ છે પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને સરળતાથી એમાં ભૂલ થઈ શકે એવી છે. એટલે વસ્તુ આપણે સમજવાની છે. ઓકે, અહીંયા હું તમારું આજનું લેક્ચર હું પૂરું કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં 1.3 આપણે જેટલું બી ભણ્યા છે ઉપકરણ રિલેટેડ અને એના પછી જેટલા બી આ વસ્તુ જોઈ છે એના પર આપણે દાખલાઓ કરીશું અને આગળ વધીશું. ઓકે, ધેટ્સ ઇટ.